સાયબર ક્રિમિનલોના હાથમાં લોકો વારંવાર પોતાની જમા પૂંજી ગુમાવી રહ્યા છે, ત્યારે ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વાર્ષિક 70% રિટર્ન મળશે તેવી લાલચ આપી 29.6 લાખથી વધુની છેતરપિંડીના નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીને મુંબઈથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો હતો। સુરતમાં ઓનલાઈન ઠગા એટલે કે સાયબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે, ત્યાં સુરતમાં રહેતા ઈસમને ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વાર્ષિક 70% રિટર્ન મળશે તેવી લાલચ આપી તેઓ પાસેથી 29,06,000થી વધુ રકમ ઓનલાઈન પડાવી લીધા બાદ છેતરપિંડી આચરાઈ ગઈ। જે અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાતા ડીસીપી બિશકાજીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમે આ ગુનામાં સંડોવાયેલા એક આરોપી શહેબાઝ શેખને અગાઉ ઝડપી પાડ્યા બાદ 5 મહિનાથી ગુનામાં વોન્ટેડ લારીબ શેખને મુંબઈથી ઝડપી પાડી સરિયા પાસે ધકેલી દીધો છે। ગત વર્ષમાં એક 29 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો સાયબર ક્રાઇમ સેલમાં રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને જેની અંદર જે ફરિયાદી છે તેમને સાયબર ક્રિમિનલ્સ જે ટેલિકોલર્સ મારફતે એક કોલ આવેલા હતા કે તમે હાઇફન માર્કેટ્સ લિમિટેડ નામની અમારી કંપનીની અંદર જો રોકાણ કરશો તો 70% જેટલું ઊંચું વળતર તમને મળશે। આ લાલચમાં આવી જઈને ફરિયાદીએ લગભગ 29 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ ટુકડે જે ક્રિમિનલ છે એમના કહેવા પર એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરેલ હતી। એ આ ગુનામાં અગાઉ એક શાહબાઝ શેખ નામના વ્યક્તિની સાયબર ક્રાઇમ સેલ દ્વારા બોમ્બે ખાતેથી ધરપકડ કરવામાં આવેલ હતી। આ ગુનાની તપાસ આગળ વધુ ચાલુ રાખતા વોન્ટેડ આરોપી મોહમ્મદ લારીબ યાસીન અબ્દુલ રહીમ શેખની બોમ્બે ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તો સુરત સાયબર ક્રાઇમની ટીમ દ્વારા લોકોને વારંવાર સાયબર ક્રિમિનલોના ઝાંસામાં ન આવવા અને લાલચથી દૂર રહેવા અપીલ કરાઈ રહી છે। જોકે તેમ છતાં પણ લોભિયાઓ આવા સાયબર ક્રિમિનલોનો હાથો બની લૂંટાઈ રહ્યા છે।